મિત્રો, હાલમાં હિટ એન્ડ રન અને ગંભીર અકસ્માતોમાં જીવલેણ અકસ્માતો બનતા હોય છે અને લોકોની જીવને સામે જોખમ રહેતો હોય છે, લોકોના જીવ જતા હોય છે. ત્યારે સ્પીડ બ્રેકર છે એ એક એવું માધ્યમ છે કે વાહનોની સ્પીડની લિમિટ નક્કી કરી શકાય છે અને અકસ્માતનું જોખમ છે એ અટકાઈ શકાય છે. તો મિત્રો, તાજેતરમાં આવેલા અખબારી અહેવાલોમાં એવું જાણવા મળ્યું છે કે અમદાવાદમાં દિવસે ને દિવસે સ્પીડ બ્રેકરની ડિમાન્ડ વધતી જાય છે અને છેલ્લા 1.5 વર્ષમાં આખા અમદાવાદમાં 339 એટલે કે 339 જેટલા સ્પીડ બ્રેકરો મૂકવામાં આવેલા છે. તો સ્પીડ બ્રેકરના નિયમો શું છે એના વિશે મારે તમને માહિતી આપવી છે. અને આ માહિતીનો જે અહેવાલ તૈયાર કરવામાં આવેલો છે તે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ પત્રકાર શ્રી જિગ્નેશભાઈ પરમાર દ્વારા આખો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલનું સ્ક્રીનશોટ અહીંયા હું મૂકું છું. તો અહેવાલમાં શું જણાયેલું છે, તો સૌથી પહેલા તો એ છે કે તમારે સ્પીડ બ્રેકર મૂકવા હોય તો તમારે કાં તો કોઈ નાગરિક અથવા તો સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય અથવા તો કોઈ પણ સંસ્થા હોય એ લોકો સ્પીડ બ્રેકર માટેની અરજી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરી શકે છે. અને આ અરજી કરવાથી પોલીસનો પણ અહેવાલ લેવામાં આવે છે અને જો જરૂરિયાત લાગે તો કોર્પોરેશન દ્વારા સ્પીડ બ્રેકર મૂકવાની મંજૂરી આપવામાં આવે છે. હવે સ્પીડ બ્રેકરની મંજૂરી છે એ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે, તમે લોકો જોતા હશો કે કોઈ પણ જગ્યાએ છે ને આમ ધારો કે ટાયરમાં પંચર પડી જાય ને એવા અણીદાર સ્પીડ બ્રેકર હોય છે, અથવા તો આમ કહેવાય ને કે આમ ગોળ સ્પીડ બ્રેકર મૂકી દીધા હોય છે કે જેના કારણે વાહનોના કહેવાય જે વાહન ચાલકો છે એમના હાડકા ખોખરા થઈ જતા હોય છે, વાહનોને નુકસાન થાય એવા ખરાબ રીતના સ્પીડ બ્રેકરો પોતાની રીતે જ બનાવી દેવામાં આવે છે. પણ એવું હોતું નથી. સ્પીડ બ્રેકર છે એ કેવા હોવા જોઈએ હું તમને જણાવું તો સ્પીડ બ્રેકર છે એનું જે પહોળાઈ હોય છે એ 3.7 મીટર હોવી જોઈએ અને એની ઊંચાઈ છે એ 10 સેન્ટીમીટરથી વધારે હોઈ શકે નહીં. અને એનો જે આકાર હોય ને એ આખો પ્યોર ગોળ ના હોય પણ પેરાબોલિક એટલે કે અર્ધ ગોળાકાર એનો આકાર હોય છે. આ ઉપરાંત એની ઉપર કહેવાય કે થર્મોપ્લાસ્ટિકનું પેઇન્ટ એટલે વ્હાઇટ પટ્ટા મારેલા હોવા જોઈએ. અને બીજું કે સ્પીડ બ્રેકરના અમુક અંતર પહેલા આગળ સ્પીડ બ્રેકર આવે છે એવા બોર્ડ પણ લાગેલા હોવા જોઈએ. એટલે ઘણી જગ્યાએ એવું જોવામાં આવે છે કે અમુક લોકો રેન્ડમલી પોતાની સોસાયટીની આજુબાજુમાં કે ઘરની આજુબાજુમાં, હોસ્પિટલ, સ્કૂલની આજુબાજુમાં પોતાની જાતે તે સ્પીડ બ્રેકર બનાવી દે છે. અને તે આવા અમુક કહેવાય ને કે આડેધડ બનાવેલા સ્પીડ બ્રેકર પણ જોખમી છે. જો એમાં તમે આવા કોઈ વ્હાઇટ પટ્ટા ના મારેલા હોય અથવા તો અણઘર રીતે જો સ્પીડ બ્રેકર બનાવેલા હોય તો એમાં વાહન ચાલકને નુકસાન થાય. આવું જો વાહન ઉછળે અને વાહન ચાલક ટુ વ્હીલર ચાલકોએ પડી જાય અથવા તો વાહનને પંચર પડવાનું, નુકસાન જવાનું ભીતિ રહેલી છે. તો નિયમ અત્યાર સુધી કોઈને ખબર ના હોય તો કહી દઉં, આ મેં તમને નિયમ બતાવ્યો છે કે આવા પ્રોપર સ્પીડ બ્રેકર હોવા જોઈએ કે જેમાં વાહનનો જે ગતિ છે એની પણ મર્યાદા આવી જાય અને વાહનને પણ કોઈ જાતનું નુકસાન ના થાય એવા સ્પીડ બ્રેકરો બને છે. તો આ અહેવાલ ખાસ તમારા માટે બનાવ્યો છે.